સરકારીમાં અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે પ્રથમ વાર્ષિક ઉત્સવ અને શુભેચ્છા સમારોહ યોજાયો. ધાનેરા તાલુકાના અનારપુરગઢ ખાતે આવેલ શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાર્ષિક ઉત્સવ અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો, જેમાં મુખ્ય મહેમાનશ્રીઓ, રાજકીય આગેવાનો, ગ્રામજનો અને વિશાળ સંખ્યામાં બહાર ગામથી પધારેલ ગ્રામજનો ઉપસ્થિત રહી શાળાના શુભ અવસરને શોભાવ્યો હતો અને સરકારી શાળાની વિવિધ ભૌતિક સુવિધાઓ જેવી કે કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન લેબ, સ્માર્ટ ક્લાસ જેવી સુવિધાઓથી સજ્જ શાળાને પરિણામમાં પણ સર્વોચ્ચ સ્થાને રહેલ શાળાની આ સહાયનીય કામગીરી પધારેલ સૌએ પ્રશંસનીય ગણાવી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તેમજ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી આવી શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરી જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શુભાશીષ આપવામાં આવ્યા. તેમજ અભ્યાસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિમાં ભાગ લેનાર બાળકોને વિવિધ ઇનામો, શિલ્ડ આપી સન્માનિત કરાતા ઉપસ્થિત માનવતા મહેમાનશ્રીઓ, આજુબાજુની શાળામાંથી આવેલ સારસ્વત મિત્રોને પણ શાળાના સમગ્ર સ્ટાફ અને એસએમડીની સમિતિના સભ્યો દ્વારા શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરાયું હતું. તમામ માનવતા મહેમાન અને સારસ્વત મિત્ર દ્વારા સરકારી શાળાની શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિ ક્ષેત્રે કામગીરી બિરદાવી અને આ સુપ્રસંગે શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ સોનારિયા અને સમગ્ર સ્ટાફ દ્વારા આવનાર તમામ મહેમાનનું સ્વાગત કરાયું. તેમજ સાચા અર્થમાં સરકારી શાળા શ્રેષ્ઠ શાળા બનાવવા કર્મનિષ્ઠ સ્ટાફને સૌએ બિરદાવ્યો અને ઉપસ્થિત મહેમાન અને શાળા પરિવાર દ્વારા શાળાને ગામનું નામ સમગ્ર ગુજરાત અને ભારતભરમાં ગુંજે તેવા શુભાશીષ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મેવાભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર પોપટલાલ દરજી, ધાનેરા.